અને હવે વાત કરવી છે રાજ્યના વધુ એક મોટા મિસ્ટર નટવરલાલની અને ભારતીય જનતા પાર્ટીનો નેતા છે અને જેનું નામ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા. પોન્જી સ્કીમનો આરોપી કે જેની સામે પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. વિદેશ ભાગી જાય એ પ્રકારનો ડર પોલીસને પણ લાગી રહ્યો છે અને BZ ફાઇનાન્શિયલ સર્વિસના CEO છે અને એની સામે અત્યારે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી જાય તેવી પૂરેપૂરી આશંકાઓ છે પોલીસને અને એટલા જ માટે વિજાપુરમાં BZ ફાઇનાન્શિયલ સર્વિસ પર રેડ પડી, જેમાં CID ક્રાઇમના ADGP રાજકુમાર પાંડેને ખૂબ બધી માહિતીઓ સામે આપી છે અને જેમાં એક વાત સૌથી મહત્વપૂર્ણ હતી કે આ કૌભાંડી 16 કળાએ ખીલવા માટે કેવા કેવા ગતકડા કરતો હતો, કેવી ઓફરો આવતો હતો અને કેવી રીતે માસૂમ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકોને છેતરીને પોતાના ખિસ્સા ભર્યા અને અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો. 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ, દાખલા તરીકે એજન્ટ 1 કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે એને 5 થી 25% એજન્ટને આપે છે. એ હાલમાં તપાસમાં બહાર આવેલ છે કે ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા એને ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ. એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે મેં જે કીધું છે જિલ્લા, એ દરેક જિલ્લામાં એના ઓફિસ છે. એને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે. એ ઉપરાંત એજન્ટ છે, એ એજન્ટ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે, એ આધારે તપાસ આગળ વધશે. એજન્ટ હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવે છે જેનું નામ આનંદ દરજી છે. નેતાનો રૂઆબ બતાવવાનો, મોટા લોકો સાથેના ફોટા બતાવવાના, સરકારી સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો કરવાના, જેથી તમારી આજુબાજુ એક મોટું ટોળું ફરતું થઈ જાય અને પછી રુતબો બની જાય. સામાન્ય માણસ સામે વાત રાખવામાં આવે તો કોણ છે કે જેની વાતોમાં, એની આભામાં ન લલચાય અને આ જ પ્રકારે લલચાવીને, ફોસલાવીને સામાન્ય ગરીબ લોકોને એણે હથિયાર બનાવ્યા, પોતાનો શિકાર બનાવ્યો અને એમાં હવે હિંમતનગરમાં તપાસ ચાલી રહી છે. CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા BZ ગ્લોબલ કેમ્પસમાં અત્યારે તપાસ થઈ રહી છે. સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો છે એના કે આ ફ્રોડમાં અનેક મોટા ઘટસ્ફોટ હજુ પણ થઈ શકે છે, કારણ કે હજુ તો શરૂઆત થઈ છે. એક પછી એક નામો સામે આવી શકે છે, કેટલા એજન્ટો, કેટલા લોકો અને એની સાથે એના સંરક્ષકો કે જેના જોર પર આ ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યાર સુધીમાં કૂદતો રહ્યો, નાચતો રહ્યો અને ભાજપના ખેસ પર સેંકડો લોકોને બરબાદ કરતો રહ્યો. સાબરકાંઠામાં BZ ગ્રુપમાં CID વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં BZ ગ્રુપની તપાસ હાથ ધરવામાં આવી છે. BZ ગ્રુપમાં અલગ અલગ જિલ્લાના તાલુકામાં જે મોટું જે રોકાણ થયું હોય અને મોટું જે લોભામણી લાલચો અને સ્કીમ આપીને જે સ્કીમ કરવામાં આવી હોય કે તમે આટલા ભરશો તો તમને 3%થી લઈને 33% જેવું રોકાણ કરવાથી તમને ફાયદો થશે, એવી લોભામણી લાલચ થકી જિલ્લાના અને અલગ અલગ રાજ્યોના જે શિક્ષકોથી લઈને પોલીસ ખાતાથી લઈને અને વેપારીથી ડૉક્ટર લોકો આમાં સામેલ છે અને તેના પૈસા ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. હાલમાં CID વિભાગે ટોટલ જે જિલ્લાના કેટલા એજન્ટો આમાં છે, કેટલા એજન્ટોએ પૈસા રોકાણ કરાવ્યું છે અને આમાં મુખ્ય સૂત્રધાર હાલમાં જે બાબતમાં લઈને હાલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસ હાથ ધરી છે અને હાલમાં તમામ એજન્ટોથી લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ભૂગર્ભમાં છે અને આ કેટલું મોટું કૌભાંડ છે તેની હાલ CID વિભાગ તપાસ હાથ ધરી રહી છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. બે અલગ તસવીરો મારે તમને બતાવી છે કે જે બહુ જ મહત્વપૂર્ણ છે. એક તસવીર કે જેમાં એ સોનાનો મુગટ પહેરે છે, સોનાની પાઘડી પહેરે છે અને બીજી તસવીર કે કેવી રીતે એને એવોર્ડ ખરીદવાની પણ લાલસા હતી, કેવી રીતે છવાઈ જવામાં માનતો હતો અને સોનુ સૂદ બોલિવૂડનો એક્ટર કે જેના હાથે એવોર્ડ લેવા માટે પહોંચ્યો છે અને ત્યારબાદ એ એવોર્ડ ખરીદીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અને હવે વાત કરવી છે રાજકોટના પત્રકાર મહેશ લાંઘાના કેસની કે જેના પણ અત્યારે કાર્યવાહી શરૂ થઈ છે. બોગસ પેઢી પર પોલીસના દરોડા પડી રહ્યા છે. 15 બોગસ પેઢી પર અત્યારે EOWએ કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચ અને SOG બ્રાન્ચના દરોડા પડ્યા છે. અમદાવાદમાં BA એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી બનાવી, જેમાં 61.38 લાખની ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનો પણ ખુલાસો થયો છે. ટૂંક સમયમાં રાજકોટ પોલીસ મહેશ લાંઘાનો જપ્તો મેળવશે.
અને બીજી બાજુ પંચમહાલમાં પણ આજે એટીએસે સર્ચ ઓપરેશન કર્યું. હાલોલ અને શામળાજી રોડ પર ફાર્મા કંપનીમાં સર્ચ થઈ રહ્યું છે. એસોન્સ ફાર્માસ્યુટિકલ કંપનીમાં અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ડ્રગ્સના મામલે પોલીસ સહિતની અન્ય ટીમો પણ અત્યારે ધામા નાખીને બેઠી છે. અને હવે વાત કરવી છે સુરતની. સુરતમાં સરકારી શાળાના આચાર્ય દુબઈમાં જલસા કરે છે. સ્કૂલમાં નામ છે, ચોપડે ભણાવવા માટે આવે છે, પરંતુ ચોપડામાં જ છે. સાહેબ અત્યારે દુબઈમાં છે, ધંધો કરે છે. અમરોલીની સરકારી શાળા છે કે જેનો ફોટો અત્યારે વાયરલ થયો છે. શાળામાં ક્રમાંક 285ના આચાર્ય છે તેઓ, અને દુબઈમાં ધંધો કરી રહ્યા છે. અમદાવાદમાં પણ અપહરણની ફરિયાદમાં ભેરવાયા હતા. યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સ સાથે જોડાયેલો હોવાની વાત છે. મેજેસ્ટિક પ્રીમિયર હોટલ સાથે પણ કરાર કર્યા હોવાની વાત સામે આવી છે. શાળાના આચાર્ય કરોડપતિ છે. તેના મિત્ર અને 3.50 કરોડ આપવાની બાબતે માથાકૂટ પણ થઈ હતી. સુરત મનપા સંચાલિત સરકારી શાળાના આચાર્ય છે. આચાર્ય તો નામના છે, સંજયભાઈ બાબુભાઈ પટેલ, પરંતુ તેઓ એક મોટા ધંધાદારી છે. અને વાત પાટણની કરવી છે. પાટણમાં બાળ તસ્કરીના મામલે 3 લોકોની અટકાયત થઈ છે. એક મહિલા અને 2 પુરુષોની એસઓજી અટકાયત કરી છે. શંકાના આધારે ત્રણેયની પૂછપરછ હાથ ધરવામાં આવી. બાળક તસ્કરીનો છેડો કચ્છ જિલ્લા સુધી પહોંચ્યો છે અને તપાસમાં કચ્છના આડેસર સુધી કનેક્શનની શંકા છે. બોગસ તબીબ સુરેશ ઠાકોર 1.20 લાખમાં બાળકને વેચ્યો હોવાની વાત સામે આવી હતી. બાળક બીમાર રહેતા ફરિયાદીએ બાળક પરત આપ્યું અને રૂપિયા પરત ના આપતા સુરેશ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ હતી. અને આ મામલે હવે અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અને બીજી બાજુ એક મોટા કેસમાં તપાસનો ધમધમાટ ચાલે છે. એક ખ્યાતિ હોસ્પિટલ, જેમાં પણ અત્યારે તમામ એ 5 આરોપીઓ કે જેમના 30મી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. 5 કૌભાંડીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા. પોલીસે એમની 14 દિવસની રિમાન્ડની માંગ કરી હતી. ચિરાગ રાજપૂત, રાહુલ જૈન સહિત આ 5 આરોપીઓ અત્યારે 30 તારીખ સુધી રિમાન્ડ હેઠળ રહેશે. સૌપ્રથમ ફક્ત 2 પરિવારોની વાત નથી, સમગ્ર ગુજરાત રાજ્યને દુઃખદ ઘટના થઈ છે આ. અને એમાં મુખ્યત્વે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી. 20 મુદ્દા હતા, બધા ટેકનિકલ મુદ્દા હતા અને મિકેનિકલ વેમાં રિમાન્ડ માંગી હતી. દલીલોની અંતે નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બચાવ પક્ષ એમ હતો કે મિકેનિકલી રિમાન્ડ મંગાય નહીં, બીજા મટીરિયલને એવિડન્સ ભેગા કરવા માટે રિમાન્ડ મંગાય નહીં. અમે ઇન્વેસ્ટિગેશનમાં કોઓપરેટ કરતા હતા અને આગળ પણ કરીશું. ચિરાગ રાજપૂત છે એ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. રાહુલ જૈન એ સીઈઓ હતા અને તેમના નીચે સાહેબ એક મિલિંદ, પછી એક પંકેલ અને એક પ્રતિક ભટ્ટ, આ લોકો માર્કેટિંગ આસિસ્ટન્ટ અને હેડ તરીકે કામગીરી કરતા હતા. તપાસ દરમિયાન આ લોકોની પૂછપરછ કરતા તપાસ દરમિયાન આ લોકોએ 450 કરતાં વધારે અમદાવાદની આજુબાજુના જે નાના શહેરોમાં ડૉક્ટરો હોય તેમની મુલાકાત કરેલી અને મુલાકાત કરીને તેમને કમિશન આપીને એમના જોડેથી દર્દીઓ અહીંયા પોતાની હોસ્પિટલમાં બોલાવતા હતા. તપાસ દરમિયાન 19 ગામોમાં કેમ્પ કરેલાની હકીકત બહાર આવેલી, પરંતુ 150 કરતાં વધુ કેમ્પ આ લોકોએ કરેલાની હકીકત તપાસમાં મળી આવેલી છે. નામદાર કોર્ટે ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તારીખ 30/11/2024ના 4 વાગ્યા સુધીના આ 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરેલા છે. અને આ ખ્યાતિકાંડમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ડૉક્ટર વજેરાણી જેવા જ અન્ય તબીબો પણ સામેલ છે, કારણ કે આ કોઈ નાની મોટી વાત નથી. દર્દીની ફાઇલની તપાસમાં એક મોટો ખુલાસો થયો કે દર્દીના રિપોર્ટ કરનાર તબીબના નામ ફાઇલમાં ખુલ્યા છે. દર્દીના રિપોર્ટમાં 2 તબીબોના નામ ખુલ્યા છે, જેમાં ડૉક્ટર કલ્પેશ હંસોરા અને ડૉક્ટર ભૂમિત શાહનું નામ સામે આવ્યું છે. સર્જરી પહેલાં થયેલા રિપોર્ટમાં બંને તબીબોના નામ ખુલ્યા છે. ખ્યાતિ હોસ્પિટલની ફાઇલમાં જ આ નામ સામે આવ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લઈને હવે મોટા સમાચાર છે. એક બાજુ નવા પ્રદેશ અધ્યક્ષ માટેની વાતો સામે આવી રહી છે, એના માટે ગડમથલ ચાલી રહી છે, અને બીજી બાજુ નવા મંડળ પ્રમુખ બનાવવા માટે ભાજપે હવે એક નવો નિયમ બનાવ્યો છે કે 45 વર્ષથી નીચેના હોય એમને જ હવે સ્થાન મળશે, જે 2 વખતના સક્રિય સભ્ય જ બની શકશે મંડળના પ્રમુખ. એના માટે સક્રિય સભ્ય બનવું બહુ જરૂરી છે. જો સક્રિય સભ્ય નથી તો તમે મંડળ પ્રમુખ નહીં બની શકો. ભાજપની કારોબારીમાં
જે પ્રભારી છે રત્નાકર, એમણે આ સૂચના આપી કે તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખોને આ સૂચના આપી છે, જેમણે એમ પણ કહ્યું છે કે અસભ્ય વર્તન કરનારને પ્રમુખ નહીં બનાવાય. SC, ST અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે અને 45 વર્ષનો રેશિયો અહીંયા નક્કી કરાયો છે. અને બીજી બાજુ CR પાટીલ કે જે રાજનીતિના કેન્દ્રમાં હંમેશાથી રહે છે, અને CR પાટીલને લઈને વાવની પેટા ચૂંટણીમાં માવજી પટેલ જે અપક્ષના ઉમેદવાર હતા, એમણે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવાનો છે. પરંતુ આજે પાટીલ પાસે મોકો હતો અને બંને હતું, કારણ કે પાટીલ વાવમાં જીતીને બતાવ્યું છે. એટલા માટે આજે એમણે કહ્યું કે એક નેતાએ પાટીલનો પાવર ઉતારવાની વાત કરી હતી, પરંતુ વાવની જનતાએ એમનો જ પાવર ઉતારી દીધો. શું કહ્યું હતું પાટીલે? જો સાંભળી લઈએ. માવજી કે જનતાએ નિર્ણય કરી દીધો છે કે જેમાં પાટીલનો પાવર હકીકતમાં કોણ ઉતારી શકે, અને આજે કોનો પાવર ઉતરી ગયો છે. અને આ તરફ જૂનાગઢમાં ગિરનારમાં વિવાદ શમવાનું નામ નથી લેતો. સાધુ મંડળનો વિવાદ, હવે કિન્નરોનો અખાડો પણ એમાં સામે આવ્યો છે. મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ નિવેદન આપતા કહ્યું કે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી જે છે એમની સામે એમણે આરોપ કર્યા, અને એમણે કહ્યું કમંડળ કુંડ છોડીને શા માટે તમે ભાગ્યા હતા. એમણે એ પણ કહ્યું કે મહેશગીરીને સંન્યાસ છોડીને રાજકારણી કેમ બન્યા હતા. આ પ્રકારના સવાલો પણ અત્યારે પૂછ્યા છે. રાજકારણી બન્યા ત્યારે પેન્ટ શર્ટ પહેરતા હતા. કિન્નર અખાડાના સ્થાપનાના મહંત હરિગીરીએ કરી હતી, અને હરિગીરી બાપુ સામેના આક્ષેપો અત્યારે પાયાવિહોણા છે. जिस तरीके से आप कमंडल कुंड से भागे और क्या क्या हुआ वहां पे मैं बोलना नहीं चाहती हूं, क्योंकि हम संतों की गरिमा के खिलाफ है ये सारी बातें बोलना. किसी के चरित्र के बारे में, पर आपको भागना पड़ा कमंडल कुंड से. उसके बाद आप श्री श्री रविशंकर जी के चेले हुए. उसके बाद आप सांसद बने. आप पैंट शर्ट कुर्ता पैजामा पहनने लगे. आपने सन्यास तो छोड़ दिया. जब एक व्यक्ति सन्यास छोड़ देता है और वापस सन्यासी बनता है तो वापस उसको सन्यास धारण करना पड़ता है. अब आप गिरनारी आ गए तो आपका गुरु कौन है? વાત કરવી છે અમરેલીની. અમરેલીમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપીને 4 શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું. વડિયાના કુકાવાવમાં યુવતી પર દુષ્કર્મની આ ઘટના છે. પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે, પરંતુ આ પ્રકારની ઘટના સભ્ય સમાજ માટે શરમજનક છે. અને આ તરફ મોરબીમાં પાટીદાર યુવાનો હથિયારની માંગણી કરી રહ્યા છે. મોરબીમાં પાટીદાર યુવકોએ હથિયારની માંગ કરવાના છે. 100થી વધારે યુવકો રિવોલ્વર લાયસન્સની માંગણી કરશે. ગુનેગારો અને વ્યાજખોરોના સામે લડવા માટે હથિયારની માંગણી કરશે. સ્વરક્ષણના હેતુ માટે પણ હથિયારની માંગણી કરશે. પોલીસની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં ગુસ્સો છે, ને એટલા જ માટે લોકો હથિયાર માંગી રહ્યા છે. શરમજનક ઘટના છે. ભક્ષક જ ભક્ષક બની અને વાતને રફે દફે કરે, FIR માં લેવી, પરાણે સમાધાન કરાવી દેવા, વ્યાજખોર લોકોને છાવરવા, અને ક્યાંક ને ક્યાંક અમુક તો અધિકારીઓ પણ પાર્ટનર. આ પ્રકારની મોરબી જિલ્લામાં જ્યારે ભરડો લીધો છે પરિસ્થિતિએ, ત્યારે આત્મરક્ષણ એક પ્રજા લોકશાહીમાં જાય તો જાય ક્યાં? તંત્ર સાંભળવા તૈયાર નથી, કોઈ જવાબ આપવા વાળું નથી. એવા સમયે પાટીદાર યુવાનોએ નક્કી કર્યું છે કે અમે ગુરુવારે એટલે કે આવતીકાલે 11 વાગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું, અને અમને 100થી વધારે યુવાનો રિવોલ્વરનું લાયસન્સ માંગવાના છે. અને બીજી બાજુ ગુજરાતમાં ઠંડીનો ચમકારો હવે વધવાનો છે. તૈયાર રહેજો, ગુલાબી ઠંડી પડવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધારો થવાનો છે. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન અત્યારે પણ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 15, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી તાપમાન છે. લઘુત્તમ તાપમાન રાજકોટમાં 16.3 ડિગ્રી નોંધાયું. સુરત અને ભાવનગરમાં પણ 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં ડીસા અને પાલનપુરમાં લઘુત્તમ તાપમાન 16.1 ડિગ્રી નોંધાયું છે.